રોહિતમેન શર્મા, જેનું નામ સાંભળીએ ને સાહેબ તો જેને મુંબઈ ઇન્ડિયન્સને જીતાય કેમ એ એણે શીખવાડ્યું હતું. 2013, 2015, 2017, 2019, 2020 પાંચ જેને આઈપીએલની ટ્રોફી મુંબઈ ઇન્ડિયન્સને જીતાડી. આજે એ વ્યક્તિને મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટનશીપમાંથી કાઢી નાખ્યા અને એની જગ્યાએ ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પાંડ્યા માટે જેને કેપ્ટન જાહેર કર્યું. અને એક બાજુ રોહિત શર્માને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં એમને કેપ્ટનશીપ સોંપવાની બીસીસીઆઈ દ્વારા આ વખતે વાતચીત ચાલી રહી છે. હજી ઓફિશિયલી જાહેરાત થઈ નથી, પરંતુ એવી વાત ચાલી રહી છે. અને એક બાજુ તમે જોઈ શકો છો આ મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટનશીપમાંથી રોહિત શર્માને 2024ની એને હટાવી દેવામાં આવ્યો છે. આ એ જ હાર્દિક પાંડ્યા છે કે જેને ગયા વર્ષે ન્યૂઝમાં એક ઇન્ટરવ્યુમાં બોલ્યો હતો કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ જેવી મારે ટીમ નથી બનાવી ગુજરાત ટાઇટનને, મારે આ ટીમને CSK જેવી બનાવી છે, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ જે મોટા પ્લેયરો છે એને ખરીદે છે. તો અત્યારે હાર્દિક પાંડ્યાએ જે કર્યું એ ગુજરાત સાથે પણ ખોટું કર્યું, કારણ કે ગુજરાતની જે ધરોહર એને સોંપવામાં આવી હતી એને છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં વયો ગયો. અને એવું પણ એક કારણ નીકળ્યું છે કે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવીને જો એને કેપ્ટનશીપ મળે તો જ એ મુંબઈ ઇન્ડિયન્સમાં આવે, એટલા માટે વ્યક્તિ મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો અને એને કેપ્ટનશીપ જેના લીધે મુંબઈ ઇન્ડિયન્સના ફોલોઅર્સ અત્યારે રોષે ભરાણા છે. કારણ કે રોહિત શર્મા એક એવો વ્યક્તિ છે કે જેને વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતાડી. એક મેચ હારી ગયા તો એનો મતલબ એવો નથી કે એ અનફોર્મ થઈ ગયો કે એની કેપ્ટનશીપ સારી નથી. આગલી 10 મેચ જે વ્યક્તિએ જીતાડી હોય મુંબઈ ઇન્ડિયન્સને જીતતા જ રોહિત શર્માએ શીખવાડ્યું છે. સાહેબ, આવા વ્યક્તિને જે કેપ્ટનશીપમાંથી કાઢી નાખો આ કેટલા અંશે યોગ્ય છે? જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ધરોહર, જ્યારે કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં હતી ત્યારે સર્વાધિક આઈપીએલની જેટલી ટીમ છે એની કરતા ઇન્સ્ટાગ્રામ પેજમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારું મુંબઈ ઇન્ડિયન્સ 13.5 મિલિયન ફોલોઅર્સ હતા. અને જેવી એના હાથમાંથી ધરોહર કેપ્ટનશીપની છીનવી લેવામાં આવી એટલે હાર્દિક પંડ્યાને થમાવવામાં આવી ત્યારે આપોઆપ આ બધા મિત્રો જે ફેન્સો હતા મુંબઈ ઇન્ડિયન્સના એ બધા રોષે ભરાણા અને એને 9 લાખ જણા અનફોલો આપી દીધી એટલે 12.6 મિલિયન થઈ ગયા અત્યારે ફોલોઅર્સ. અને સૌથી પહેલા નંબર ઉપર મુંબઈ ઇન્ડિયન્સ હતી, એની બદલે અત્યારે 13.1 મિલિયન થી ચેન્નાઈ સુપર કિંગ એ આગળ થઈ ગઈ ફોલોઅર્સમાં. અને ગુજરાત ટાઇટન્સના ઘણા બધા ફેન્સ હાર્દિક પંડ્યાને એવું કહે છે કે ભાઈ એને ગદ્દારી કરી ગુજરાત સાથે અને એ મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો. અને એક બાજુ જે મુંબઈ ઇન્ડિયન્સના જે ફેન છે એ બધા એવું કહે છે કે આને મુંબઈ ઇન્ડિયન્સનો આને કેપ્ટન ખોટો બનાવ્યો, કારણ કે એ વ્યક્તિ પોતે નકરો ઇન્જર જ રહે છે, બરાબર? તો એ આમાં કેપ્ટનશીપ ક્યાંથી કરવાનો છે? એટલે આવા બધા ફેન્સના અલગ અલગ રિવ્યુ આવતા રહે છે. તમે તમારા મત મુજબ તમે પણ કંઈક રિવ્યુ આપો કે આ મુંબઈ ઇન્ડિયન્સમાં જે રોહિત શર્માને હટાવીને જે હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે કેપ્ટનશીપમાં એ કેટલા અંશે યોગ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને પોતાના 5-10 મિત્રોને શેર કરજો.